ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નિર્વાણ પ્રકરણ. શરીર અને સંસારની અનિશ્ચિતતા અને ભાન અને ભ્રાંતિ રૂપતાનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, એ નિષ્પાપ રામ, આ પ્રમાણે મેં તમને આ ભૂષુંડ કથા કહી. આ વિવેકયુક્ત યથાર્થ બુદ્ધિ દ્વારા ભૂષુંડ મોહ સંકટથી પાર થઈ ગયો. ઉપર જણાવેલા પ્રાણ અપાનની ઉપાસના કરનારા બધાય અનાસક્ત બુદ્ધિના લોકો ભૂષુંડની જેમ પરમ પદરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. એ રામ, આ બધી અદ્ભુત વિજ્ઞાન ઉપાસનાઓનું તમે શ્રવણ કર્યું. હવે બુદ્ધિનો આશ્રય લઈને જેમ યોગ્ય લાગે એમ કરો. શ્રી રામે કહ્યું કે ભગવાન, તમે જે ભૂષણનું ઉત્તમ યથાર્થ તત્વબોધક આશ્ચર્યજનક શ્રેષ્ઠ ચરિત્ર કહ્યું, તેનાથી મને બહુ આનંદ થયો. એ બ્રહ્મન, માંસ ચામડી હાડકાના શરીરરૂપી ઘરનું તમે જે વર્ણન કર્યું, તેની રચના કોણે કરી? તે ક્યાંથી ઉત્પન્ન થયું? કઈ રીતે તે સ્થિત થયું? અને તેમાં કોણ રહે છે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રાઘવ, પરબ્રહ્મ પરમાત્મા તત્વને જાણવા માટે સંસારના કારણ રૂપ અનેક દોષોના વિનાશ માટે મારા દ્વારા કહેવામાં આવતા તત્વરૂપી આ ઉપદેશને તમે સાંભળો. એ શ્રી રામ, જેમાં હાડકા રૂપી થાંભલા છે, મુખ વગેરે 9 દરવાજા છે, જે રક્ત અને માંસથી લીપવામાં આવ્યું, એવા ઘરનું નિર્માણ કોઈએ કર્યું જ નથી. આ શરીર માત્ર આભાસ રૂપ જ છે. કોઈ નિર્માતા વિના જ માત્ર અજ્ઞાનથી ભાસે. આ શરીર દેખાય છે, તેથી તે સત કહ્યું. વાસ્તવમાં નથી, તેથી અસત કહેવામાં આવ્યું. જેમ સ્વપ્ન કાળમાં સ્વપ્નના પદાર્થો સત જેવા લાગે, પરંતુ જાગ્રત કાળમાં તે અસત છે, તેમનો તદ્દન અભાવ છે. જે મૃગ તૃષ્ણાનું જળ પણ દૂરથી જોતા સત જેવું લાગે, બાકી તે અસત છે. તે જ પ્રમાણે શરીરની પ્રતીતિ થાય છે, ત્યારે તે સત છે. આત્માનું યથાર્થ જ્ઞાન થતાં તે અસત છે, તેનો અત્યંત અભાવ છે. તેથી આ શરીર વગેરે જે માત્ર આભાસ રૂપ છે, તે અજ્ઞાન કાળમાં પ્રતીત થાય. એ શ્રી રામ, જરા કહો તો ખરા કે સુખ શૈયા પર સૂતેલા તમે જે સ્વપ્ન શરીર દ્વારા વિવિધ દિશાઓમાં પરિભ્રમણ કરો, તે તમારો દેહ કઈ જગ્યાએ છે? સ્વપ્નમાં પણ જે બીજું સપનું આવે, તે સપનમાં તમે જે શરીરથી મોટા મોટા પૃથ્વી પરના સ્થાનોમાં પરિભ્રમણ કરો, તે તમારું શરીર કઈ જગ્યાએ છે? મનોરાજ્યમાં કલ્પિત બીજા મનોરાજ્યમાં મોટા મોટા વૈભવપૂર્ણ સ્થાનોમાં સંકલ્પો દ્વારા જે શરીરથી તમે ભ્રમણ કરો, તે તમારું શરીર ક્યાં સ્થિત છે? ક્યાંય નથી. એ રામ, આ બધાય શરીરો જે પ્રમાણે માનસિક સંકલ્પથી ઉત્પન્ન અને સત અને અસત રૂપ છે, એ જ પ્રમાણે આ પ્રસ્તુત શરીર પણ માનસિક સંકલ્પથી ઉત્પન્ન થયેલું હોય, સત અને અસત રૂપ છે. આ મારું ધન છે, આ મારું શરીર છે, આ મારો દેશ છે, આવી જે ભ્રમના કારણે પ્રતીતિ થાય, તે પણ અજ્ઞાનથી થાય. કેમ કે ધન વગેરે બધું જ ચિત્તના સંકલ્પનું કાર્ય છે. એ રઘુનંદન, આ સંસારને એક પ્રકારનું દીર્ઘ સ્વપ્ન, દીર્ઘ ચિત્તભ્રમ, દીર્ઘ મનોરાજ્ય સમજવું જોઈએ. સ્વપ્ન અને સંકલ્પોથી એટલે કે મનોરાજ્યથી જેમ એક વિલક્ષણ જગતની પ્રતીતિ થાય, તે જ પ્રમાણે આ વ્યાવહારિક જગતની સ્થિતિ પણ એક પ્રકારની સંકલ્પજનિત અને વિલક્ષણ છે. કેમ કે તે થયા વિના પ્રતીત થાય. એ રામ, પુરુષાર્થ વડે મનને અંતર્મુખ કર્યા પછી જ્યારે પરમાત્મા તત્વનો યથાર્થ સાક્ષાત્કાર થઈ જાય, ત્યારે આ જગત
દાકાર સંકલ્પ ચિન્મય પરમાત્મા રૂપે પ્રતીત થાય, પરંતુ જો આની વિપરીત રૂપે ભાવના કરવામાં આવે તો વિપરીત અનુભવ થાય. ભાવના અનુસાર સંસાર છે, કારણ કે આ તે છે, આ મારું છે, આ મારો સંસાર છે. આવી ભાવના કરવાથી દેહાદી જગતરૂપ સંકલ્પ જે સત્ય જેવો લાગે તે માત્ર સુદૃઢ ભાવનાથી જ થાય. દિવસના વ્યવહાર કાળમાં મનુષ્ય જેવો અનુભવ કરે તેવું સ્વપ્નમાં તેને દેખાય. તે જ પ્રમાણે વારંવાર જેવી ભાવના કરવામાં આવે તેવો જ આ સંસાર દેખાય. જેમ સ્વપ્ન કાળમાં થોડો સમય પણ વધારે લાંબો લાગે તે જ પ્રમાણે આ સંસાર અલ્પકાળ રહેનારો, નાશવાન હોવા છતાં પણ સ્થિર લાગે. જેમ સૂર્યના કિરણોથી મરુભૂમિમાં મૃગ તૃષ્ણા જળની નદી દેખાય તે જ પ્રમાણે આ પૃથ્વી વગેરે પદાર્થો વાસ્તવિક ન હોવા છતાં સંકલ્પના કારણે સત્ય જેવા દેખાય. જેમ નેત્રોના દોષથી આકાશમાં મોરપંખ દેખાય તે જ પ્રમાણે મનના ભ્રમથી બન્યા વિના જ આ જગત દેખાય. દોષ રહિત નેત્રથી જેમ આકાશમાં મોરપંખ નથી દેખાતા તે જ પ્રમાણે વાસ્તવિક જ્ઞાન થતાં જગત દેખાતું નથી. એ શ્રીરામ, જેમ બીકણ મનુષ્ય પણ પોતાની કલ્પનાથી કલ્પેલા હાથી, વાઘ વગેરે જોઈને ભયભીત થતો નથી, કેમ કે તે જાણે કે આ મારી કલ્પના સિવાય બીજું કાંઈ નથી. તે જ પ્રમાણે યથાર્થ જ્ઞાની પુરુષ આ સંસારને કલ્પિત સમજી ભયભીત થતો નથી, કારણ કે આ બધા ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય જગત પ્રતીત માત્ર છે. આ ત્રણેય જગત પ્રતીતિ માત્ર છે, વાસ્તવમાં નથી. તેથી સત નથી, તેમની પ્રતીતિ થાય. તેથી તેમને સર્વથા અસત્ય પણ કહી શકતા નથી. તે વાસ્તવમાં નથી, તેથી સત નથી. તેમની પ્રતીતિ થાય, તેથી તેમને સર્વથા અસત પણ કહી શકાતા નથી. તેથી અન્ય કલ્પનાઓનો અભાવ જ પરમાત્માનું યથાર્થ જ્ઞાન છે. આ સંસારમાં વ્યવહાર કરનારા બધાય મનુષ્યોને અનેક પ્રકારની આપતીઓ સ્વાભાવિક પ્રાપ્ત થતી રહે, કેમ કે આ જગત સમુદ્રમાં પરપોટાની જેમ ઉત્પન્ન થાય, વધે, વિકસિત થાય, પછી એના માટે શોક શું કરવો? પરમાત્મા જે સત્ય વસ્તુ છે તે સદા સત્ય છે, અને જે દસ્ય અને અસત્ય વસ્તુ છે તે સદા અસત્ય છે. તેથી માયારૂપી વિકૃતિની વિચિત્રતાથી પ્રતીત થતા આ જગતમાં એવી બીજી કઈ વસ્તુ છે જેના માટે શોક કરવામાં આવે? તેથી અસત્ય એવા સંસારમાં જરા પણ આસક્તિ રાખવી ન જોઈએ, કેમ કે જેમ દોરડાથી બળદ મજબૂત રીતે બંધાય તે જ પ્રમાણે મનુષ્ય આસક્તિથી દઢ બંધાઈ જાય. તેથી હે નિષ્પાપ શ્રીરામ, આ બધું બ્રહ્મરૂપ છે એવું સમજીને તમે આસક્તિ રહિત થયા સંસારમાં વિચરણ કરો. માણસે વિવેક બુદ્ધિ વડે આસક્તિ અનાસક્તિનો પરિત્યાગ કરી અનાયાસે શાસ્ત્ર વિહિત કર્મનું અનુષ્ઠાન કરવું. શાસ્ત્ર નિશ્ચિત કર્મનું કદીએ નહીં, તેમની સર્વથા ઉપેક્ષા કરી દેવી. આ દશ્યમાન પ્રપંચ માત્ર પ્રતીતિ જ છે, વાસ્તવમાં કાંઈ નથી. આવો જે મનુષ્યને સારી રીતે અનુભવ થઈ જાય તે પરમ શાંતિને પ્રાપ્ત થાય. હું અને આ સંપૂર્ણ પ્રપંચ ચૈતન્યાત્મક પરબ્રહ્મ સ્વરૂપ છે, આ પ્રમાણે અનુભવ કરવાથી અનર્થકારી આ જગતરૂપી આડંબર પ્રતીત થતું નથી. એ શ્રીરામ, જે કાંઈ પણ આકાશમાં અથવા સ્વર્ગમાં અથવા સંસારમાં સર્વોત્તમ પરમાત્મા વસ્તુ છે તે એકમાત્ર રાગ દેશ વગેરે નિવૃત્ત થઈ જતાં પ્રાપ્ત થઈ જાય. પરંતુ રાગ દેશોથી ઘેરાયેલી બુદ્ધિ દ્વારા જે કંઈ કરવામાં આવે તે બધું તત્કાળ વિપરીત દુઃખરૂપ બની જાય. જે પુરુષો શાસ્ત્રમાં નિપુણ, ચતુર, બુદ્ધિમાન હોઈને પણ રાગ દેશથી ગ્રસ્ત છે તે સંસારમાં શિયાળવા જેવા છે, તેમને ધિકાર છે.
ધન, બંધુઓ, મિત્રો આ બધાય વારંવાર આવતા જતા રહે. તેથી જે બુદ્ધિમાન છે તે આ બધામાં શું આસક્તિ કરે ખરો? ઉત્પત્તિ નાશવાન ભોગ પદાર્થોથી પરિપૂર્ણ સંસારની રચનારૂપી આ પરમેશ્વરની માયા આસક્ત પુરુષોને અનર્થોના ખાડામાં ધકેલે. એ રાઘવ, વાસ્તવમાં ધન, જન, મન સત્ય નથી, મિથ્યા છે. કારણ કે આદિ અંતમાં તમામ પદાર્થો અસત છે, મધ્યમાં ક્ષણિક અને દુઃખપ્રદ છે. તેથી બુદ્ધિમાન પુરુષ આકાશ વૃક્ષની જેમ કલ્પનાના સંસારમાં કઈ રીતે આસક્તિ કરશે, અર્થાત નહીં કરે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.